Hello friends, good morning to everyone. Welcome to the online channel of Saropari Institute Morbi. Today we are learning about FYBCom and the subject is salesmanship. And we are discussing part number 3 and the topic is duties and functions of sales manager. એની ફરજ અને એના કાર્યો વિશે આપણે આજે ચર્ચા કરવાની છે. ઓકે. વેરી ફર્સ્ટ સેલ્સ મેનેજર આપણે એના જે ક્વોલિટીઝ ને ક્વોલિફિકેશન્સ જે છે એની આપણે ડિસ્કશન ઓલરેડી પ્રીવિયસ લેક્ચર્સની અંદર કરેલી હતી. સો વેરી ફર્સ્ટ આપણે એને અપોઇન્ટ કરવા માટે થઈને which kinds of qualities and qualification must need in the sales manager. ત્યારબાદ હવે એલોકેશનની પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે જોઈએ તો આપણે એને વર્ક એલોકેટ કરવાનું છે. નવ તો એલોકેટ આપણે કઈ રીતે કરશું તો કે ડ્યુટીઝ એન્ડ ફંક્શન કાર્યો અને એને કઈ કઈ ફરજ કંપનીની અંદર નિભાવવાની થાય એઝ અ સેલ્સ મેનેજર એ આપણે જોવાનું છે. વેરી ફર્સ્ટ પ્લાનિંગ ઓફ સેલ્સ ડિપાર્ટમેન્ટ. નંબર 1 પ્લાનિંગ. Sales department. બહુ જ ઇમ્પોર્ટન્ટ ફંક્શન છે. ઇનિશિયલ લેવલનું આપણે જે ફંક્શન કહીએ દેટ ઇઝ પ્લાનિંગ. આયોજન જે છે કોઈ પણ કંપની છે કોઈ પણ પ્રકારનું સ્ટ્રક્ચર છે એની અંદર ખૂબ જ આવશ્યક વસ્તુ દેટ ઇઝ પ્લાનિંગ. તમારી પાસે જો પ્રોપર પ્લાનિંગ હશે તો તમે ટાર્ગેટ કરેલો ગોલ અચીવ કરી શકશો. હવે વાત કરીએ સેલ્સની તો સેલ્સના પોઈન્ટ ઓફ વ્યૂથી પ્લાનિંગ શું કામ જરૂરી છે? સેલ્સ ડિપાર્ટમેન્ટ હવે વેચાણમાં કલેક્શન ડિપાર્ટમેન્ટ, પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ, સ્ટોક ડિપાર્ટમેન્ટ, એક્સપોર્ટ ડિપાર્ટમેન્ટ, ઇમ્પોર્ટ ડિપાર્ટમેન્ટ, ઘણા બધા ડિપાર્ટમેન્ટ છે. આને કોલાબરેશન કરીને પ્રોપર વેની અંદર આપણે એનું મેનેજમેન્ટ કરવાનું છે. તો એની માટે પ્લાનિંગ જે છે વેરી ઇમ્પોર્ટન્ટ ફેક્ટર. તો સેલ્સની તમામ પ્રકારની જે એક્ટિવિટીઝ છે એને તમે પ્રોપર મેનરની અંદર કન્ડક્ટ કરી શકો. એટલે કે તમામ પ્રકારે તમે એના ઉપર વોચ રાખી શકો. વોચ એટલે કે જો કોઈ કાર્ય પ્રોપર મેનરમાં ન થતું હોય એ પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે નથી જોવાનું, પરંતુ સ્ટાર્ટિંગમાં એમ્પ્લોઈઝ જે છે પ્રોપરલી વર્ક કરે છે નથી કરી શકતા તો વોટ ઇઝ ધ રીઝન બિહાઇન્ડ ઇટ એ ફાઇન્ડ આઉટ કરીને આપણે એની હેલ્પ કરી શકીએ છીએ. તો આપણે સેલ્સને ઇન્ક્રીઝ કરવા માટે આવા જે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ છે આપણે કન્સિડર કરવા ખૂબ જ જરૂરી છે. હવે આ પ્રેક્ટિકલ લાઈફ સાથે જોડાયેલું એક પાર્ટ છે. સેલ્સ ઇઝ તમારી પ્રેક્ટિકલ લાઈફ સાથે જોડાયેલો એક પાર્ટ છે. તો આપણે આને બુકના પોઈન્ટ ઓફ વ્યૂથી નહીં પરંતુ લાઈફ સાથે કનેક્ટ કરીને અત્યારના પ્રેઝન્ટ પોઈન્ટ ઓફ વ્યૂને ધ્યાનમાં રાખીને આપણે ડિસ્કસ કરીએ. તમે માર્કેટની અંદર જનરલી જોતા હો છો કે કોઈ પણ પ્રોડક્ટનું વેચાણ થતું હોય તો એ પ્રોડક્ટનું વેચાણ થતું હોય ત્યારે કયા મુદ્દાને આપણે ખાસ કરીને ધ્યાનમાં લેવા પડે? બરોબર છે. અથવા તો એ વેચનાર વ્યક્તિ છે જે સેલ્સને મેનેજ કરે છે એને કયા પોઈન્ટ્સ કન્સિડર કરવા જરૂરી છે? તો આપણે એની પાછળની જે એની ડ્યુટીઝ છે કે આ ફરજનું પાલન કરવું પડે છે મારે અને આ કાર્યો મારે કમ્પલસરી કરવા પડે છે એ જ ડિસ્કશન આપણે એની અંદર કરવાનું છે. તો વેરી ફર્સ્ટ પોઈન્ટ જ આપણને કીધું છે કે પ્લાનિંગ. તો આપણે તમામ પ્રકારની એક્ટિવિટીને કઈ રીતે મેનેજ કરશે એની માટે વેરી ફર્સ્ટ યુ નીડ અ પ્રોપર પ્લાનિંગ. આફ્ટર ધેટ ડિસાઇડિંગ ધ સેલ્સ ફોર્સ. નંબર 2 ડિસાઇડિંગ ધ સેલ્સ ફોર્સ. હવે અહીંયા વાત થાય છે કે ભાઈ વેચાણને ગતિબળ પૂરું પાડવાનું છે. વેચાણને તમે કઈ રીતે ગતિ આપી શકો છો? તો હવે તમારે એક અંદાજ એક બજેટિંગ તમે નક્કી કરી શકો. અધરવાઇઝ દેટ ઇઝ ઓલ્સો વન કાઇન્ડ ઓફ પ્લાનિંગ કે તમે સેલ્સને તમે
એન્ફોર્સમેન્ટ કઈ રીતે પ્રોવાઈડ કરી શકો, એટલે કે સેલ્સને વધારો કઈ રીતે, માર્કેટની અંદર કઈ રીતે તેને પ્રમોટ કરી શકો, આ પોઈન્ટ તમારે કન્સિડર કરવાના છે એકોર્ડિંગ ટુ ધ બુક્સ. હવે એની અંદર જે કોમન ટ્રેડિશનલ જે કોઈ પણ પોલિસીસ છે ડિસ્કસ કરવામાં આવે છે કે ભાઈ એની પાછળના રૂલ્સ અને રેગ્યુલેશન સાથે પણ તમે સેલ્સને ફોર્સ કરવા માટે થઈને કોઈ પણ રૂલ્સ અને રેગ્યુલેશન્સ ઉપર કામ કરીને તમે સેલ્સને ફોર્સ નથી આપી શકતા. પ્રેક્ટિકલ પોઈન્ટ ઓફ વ્યૂ સાથે કનેક્ટ કરીને જોઈએ તો નંબર 2 કે આપણે સેલ્સ વધારવું છે તો આપણે કઈ વસ્તુને કન્સિડર કરવી, કઈ વસ્તુને ધ્યાનમાં લેવી ખાસ જરૂરી છે. તો કે વેરી ફર્સ્ટ છે આપણે ડિમાન્ડને ધ્યાનમાં લેવાની છે કે એ પ્રોડક્ટ જે છે એની ડિમાન્ડ માર્કેટમાં ખરેખર કેટલી છે, લોકો દ્વારા એ વસ્તુ કેટલી ખરીદવામાં આવે છે. તો હવે તમારી પાસે વેરી ફર્સ્ટ જે ફેક્ટર કન્સિડર તમારે ખાસ કરીને કરવાનું છે એ છે ડિમાન્ડ. ઓકે, હવે ત્યારબાદ તમને પ્રોડક્ટની ડિમાન્ડ વિશે આઈડિયા આવી ગયો. ડિમાન્ડ બાદ તમે કઈ વસ્તુ કન્સિડર કરશો તો કે આપણે એ વસ્તુનો ટ્રેન્ડ પણ જોવો જરૂરી છે. યંગ એજના લોકોમાં એ વસ્તુનો ટ્રેન્ડ છે, ઓલ્ડ એજમાં જનરલી કોઈ પણ ટ્રેન્ડ જે છે એટલા બધા મેટર નથી કરતા. ઓલ્ડ એજ માટે કોઈ પણ ટ્રેન્ડ છે એ ઓછા મેટર કરે છે. તો યંગ એજથી માંડીને ચાઇલ્ડ, બરોબર છે, તો ત્યાં સુધી ટ્રેન્ડ છે ખૂબ જ વધારે મેટર કરે છે. યંગ જનરેશન જે છે ટ્રેન્ડને એકચ્યુઅલી વધારે ફોલો કરે છે સો દેટ આપણે એને કન્સિડર વધારે કરીએ. તો તમે એઝ અ સેલ્સમેન તમે જુઓ કે ભાઈ પ્રોડક્ટની માર્કેટમાં ડિમાન્ડ શું છે અને કરન્ટલી અત્યારે કયો ટ્રેન્ડ માર્કેટમાં ચાલી રહ્યો છે. હવે તમે આ બે વસ્તુ જો સ્ટડી કરશો તો તમારા સેલ્સને તમે વધારી શકશો. એની માટે તમારે જોવાનું છે કે કઈ લોકાલિટીમાં કઈ પ્રાઇસની પ્રોડક્ટનું સેલિંગ કરવું. સૌથી મેઇન થિંગ આ છે કે લોકાલિટી મીન્સ કે જે લોકો જ્યાં રહે છે એ લોકોની નીડ, એટલે કે મીડિયમ ક્લાસ લોકો છે, મિડલ ક્લાસ, પુઅર ક્લાસ છે, ગરીબ કે રીચ ક્લાસ છે, બરોબર છે. આપણે સૌથી પહેલા 3માંથી એ વસ્તુ જોવાની છે. ત્યારબાદ આપણે પ્રોડક્ટની પ્રાઇસ નક્કી કરીને ત્યાં આપણે પ્રોડક્ટ સેલ કરીએ તો આપણે ઇફેક્ટિવ સેલ્સ કરી શકીએ. તો આ મુદ્દાઓને તમે ખાસ કરીને ધ્યાનમાં લેશો તો તમે ડિસાઇડ કરી શકશો કે આપણે સેલ્સને કઈ રીતે ફોર્સ આપી શકીએ. બટ વ્યર્થ પ્રયત્ન કોને કહેવાય? તો કે એવી લોકાલિટીમાં તમે પ્રોડક્ટ, તમારી હેવી પ્રોડક્ટ સેલ કરો છો કે જ્યાં લોકોની કેપેસિટી એ રીચ ક્લાસ જેટલી કેપેસિટી એ લોકોની ના હોય. પુઅર ક્લાસ જે લોકાલિટી છે ત્યાં તમે રીચ ક્લાસ એટલે કે હાઈ ક્લાસ પ્રોડક્ટ જો તમે સેલ કરો તો એ વસ્તુ પોસિબલ થવાની નથી. તો થોડુંક તમારે અહીંયા તમારું માઇન્ડ જે છે એ કેપ્ચર કરવાનું છે. તો તમે સેલ્સને ફોર્સ પ્રોવાઈડ કરી શકો છો પણ લોકાલિટી, પીપલ્સ, ચોઇસીસ આ બધા તમારે પોઈન્ટ કન્સિડર કરવા જરૂરી છે. ત્યારબાદ છે પ્લાનિંગ ધ સેલ્સ પોલિસી. પ્લાનિંગ ધ સેલ્સ પોલિસી. સેલ્સ પોલિસી એટલે કે અહીંયા આપણે કન્સિડર કરવાનું છે વેચાણની નીતિ. વેચાણ માટે થઈને આપણે જે કંઈ પણ એની નીતિ છે એના એકોર્ડિંગ આપણે વર્ક કરવું જરૂરી છે. યસ. સો ધ વેરી ઇમ્પોર્ટન્ટ એન્ડ મેઇન ટાસ્ક ઇઝ કે જે સેલ્સમેન છે એને આપણે અકોર્ડિંગ ટુ ધ ટાર્ગેટ જે છે એ રીતે વર્ક આપણે એને એલોટ કરવું. દેટ ઇઝ વેરી નેસેસરી. Because of why? If we wanted to get better result from the employees, or we could say the salesman, then we have to provide them a target. Target not for only the sales. We have to show, and also according the point of view salesman, target is one kind of opportunity to getting more money in the market. તો ટાર્ગેટ જે છે એ ટાર્ગેટ એકોર્ડિંગ જો સેલ્સમેનને આપણે વર્ક અલોટમેન્ટ કરીએ છીએ
that is very important to increase the sales. સેલ્સ ફોર્સ આપણે જે કીધું કે ભાઈ સેલ્સને આપણે ઇન્ક્રીઝ કરવા માટે શું કરી શકીએ? યસ, ઇફ વી allot the work to the salesman in a easy way, જો આપણે એને કોઈ બી ટાર્ગેટ નથી પ્રોવાઈડ કરતા તો તે પોતાનું વર્ક સિરિયસલી નહીં બી કરે. તો આ પ્રકારના કેસીસની અંદર જનરલી જોવા મળે છે કે અકોર્ડિંગ ટુ ધ ટાર્ગેટ આપણે એને જો વર્ક અલોટ કરીએ then that is better opportunity to enforcement the sales. So સેલ્સ પોલિસીની અંદર આપણે આ વસ્તુ ડિસાઇડ કરવી ખૂબ જ જરૂરી છે. ત્યારબાદ એડવર્ટાઇઝિંગ પોલિસી ઓલ્સો મેટર, ક્રેડિટ પોલિસી ઇઝ ઓલ્સો મેટર એન્ડ ઓલ્સો ડિસાઇડ ધ પ્રાઇસ પોલિસી. We are also further discussing about that. The price policy should be decided according to the class of the people. We have to consider that the class of people is a middle class people, poor class people or rich class people. So according to the people, we have to deciding the price policy. So it is easy to inform and the sales. So according to the sales policy આપણે જે પ્લાનિંગ કરીએ છીએ તો આપણે સેલ્સને વધારવા એ ઇમ્પોર્ટન્ટ પોસિબિલિટીઝ છે. નંબર 4, that is information about competitors. હવે આપણે આ વસ્તુને કન્સિડર કરવી ખૂબ જ જરૂરી છે કે માર્કેટની અંદર આપણા કોમ્પિટિટર્સ કયા પ્રમાણમાં છે. જો તમારાથી માર્કેટની અંદર માઇનોરિટીની અંદર પણ એક બી મિસ્ટેક ક્રિએટ થાય છે તો એની તક ડિરેક્ટલી તમારા કોમ્પિટિટર્સના ફાળે જાય છે, અથવા તો એમ કહી શકાય કે તમે એને તક પ્રોવાઈડ કરવાનો એક મોકો આપ્યો છે. બીકોઝ ઓફ વાય આપણે કોમ્પિટિટર્સની માહિતી રાખવી જરૂરી છે. જો કોમ્પિટિટર્સ જે છે એ આપણા જેવી સેમ પ્રોડક્ટ માર્કેટની અંદર સેલ કરે છે. હવે જો આપણે પ્રોડક્શન સિસ્ટમથી આપણે એ વસ્તુને કમ્પેર કરીએ છીએ તો આપણે ઘણી બધી મેટર કન્સિડર કરવાની છે. વેરી ફર્સ્ટ ધ પ્રાઇસ ઓફ રો મટીરિયલ, ક્વોલિટી ઓફ રો મટીરિયલ ઓફ ધી પ્રોડક્ટ. તો ઇઝીલી અવેલેબલ છે ત્યાંથી એ વસ્તુ જો એ કોમ્પિટિટર્સ પરચેસ કરે છે તો એની જે કોસ્ટ છે એ નીચી આવે છે. હવે પ્રોડક્ટની કોસ્ટ જો નીચી આવશે તો એનું પ્રોફિટ માર્જિન વધી જશે અને એની પ્રાઇસની અંદર રિડક્શન જોવા મળશે. લોકોની મેન્ટાલિટી એવી છે કે ઓછી પ્રાઇસની અંદર જે લોકોને સારી ક્વોલિટી અને ક્વોન્ટિટી મળતી હોય તો લોકો પેલું પ્રેફરન્સ એને જ આપે છે. બટ એન ઓબ્વિયસ થિંગ છે કે ઓછી પ્રાઇસની અંદર જો સેમ ક્વોલિટી મળે તો આપણે ઓપ્શન એ સિલેક્ટ શું કામ કરીએ? ઓકે, તો માહિતી રાખવી ખૂબ જ જરૂરી છે. યસ, આપણે એને કમ્પીટ કરવા નથી માંગતા અને જો આપણે કસ્ટમરને પ્રેફરન્સ આપીને સારી ક્વોલિટીની પ્રોડક્ટ પ્રોવાઈડ કરીએ છીએ તો પણ કોમ્પિટિટર્સની સ્ટ્રેટેજી શું છે એ આપણે એની માહિતી રાખવી જરૂરી છે. So we should have an information about our competitors. Number 5 આપણી પાસે છે contact with customer. કોન્ટેક્ટ વિથ કસ્ટમર. તો હવે આપણે ગ્રાહકો પાસે પહોંચીએ છીએ. આ 4 સ્ટ્રેટેજી થઈ આપણા સેલ્સ માટેની, પણ આ પણ એક વન ટાઈપ ઓફ સ્ટ્રેટેજી, વન ટાઈપ ઓફ ડ્યુટીઝ છે, ફંક્શન્સ છે કે ભાઈ હવે કસ્ટમરને આપણે કઈ રીતે કલેક્ટ કરી શકીએ. મેક્સિમમ કસ્ટમર્સ જો આપણી પાસે હશે તો આપણી પ્રોડક્ટનું સેલિંગ વધારે થશે, એની અંદર ઇન્ક્રીઝ થશે. તો એક ડ્યુટીઝ છે સેલ્સ મેનેજરની કે ભાઈ આપણે આપણી પ્રોડક્ટનું મેક્સિમમ સેલિંગ કરવું જરૂરી છે.
જો તમે સારો એવો પ્રોફિટ કમાવા માંગતા હોય તો તમે એફિશિયન્ટલી તમારી પ્રોડક્ટનું સેલિંગ ઇન્ક્રીઝ કરવા માટે મહેનત કરો છો. યસ. તો હવે કસ્ટમરનો કોન્ટેક્ટ આપણે કઈ રીતે કરી શકીએ? બાય પોસ્ટલ, બાય વી કુડ સે ટેલિફોન, બાય કન્વર્ઝેશન, અથવા તો આપણે આપણી પ્રોડક્ટનો પ્રચાર વ્યક્તિ થ્રુ પણ કરી શકીએ છીએ કે ભાઈ કોઈ વ્યક્તિને આપણે આપણી સારી પ્રોડક્ટ સેલ કરી છે તો એ વ્યક્તિ બીજાને માહિતી આપે છે. એવી રીતે કસ્ટમર ટુ કસ્ટમર પણ આપણે સારું એવું સેલ્સ ઇન્ક્રીઝ કરી શકીએ છીએ. બાય પોસ્ટ આપણે એને કાંઈ પણ એ પ્રકારનું એનું લિટરેચર જે છે માહિતીવાળું એ આપણે પ્રોવાઈડ કરીને પણ આપણે આપણા સેલ્સને ઇન્ક્રીઝ કરી શકીએ છીએ. જો અલગ પોઈન્ટ ઓફ વ્યૂથી તમે જુઓ તો બાય પોસ્ટ આપણા જે પ્રોસ્પેક્ટિવ કસ્ટમર્સ છે, સંભવિત ગ્રાહકો, એ આપણે બાય પોસ્ટ કે જે ભૂતકાળની અંદર આપણા સારા એવા ફિક્સ કસ્ટમરના લિસ્ટની અંદર છે. તો અહીંયા તો જો કે આપણે તમામ પ્રકારના કસ્ટમરને ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરી શકીએ છીએ, પણ સંભવિત ગ્રાહકો આપણે એમાંથી મેળવી શકીએ છીએ. બાય પોસ્ટ આપણે લિટરેચર એક માહિતીવાળું જે છે એ એમને સેન્ડ કરીને એના થ્રુ આપણે ઇન્ફોર્મેશન એમને પ્રોવાઈડ કરી શકીએ છીએ અને એ કસ્ટમર મે બી આપણી પ્રોડક્ટ પરચેસ કરવા માટે જો આમાંથી એગ્રી થાય એવી બી પોસિબિલિટીઝ રહે છે. તો કોન્ટેક્ટ વિથ કસ્ટમર, કસ્ટમરના કોન્ટેક્ટમાં તમારે આવવું જરૂરી છે. ત્યારબાદ આફ્ટર સેલ્સ સર્વિસ નંબર 6, આ જે પોઈન્ટ છે આની ગાતે આપણે 5 પોઈન્ટ જોયા, પરંતુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આપણે કન્સિડર કરવો જરૂરી છે આફ્ટર સેલ્સ સર્વિસ. યસ. હવે આપણે પ્રોડક્ટ સારી કંપનીની સેલિંગ કરીએ છીએ, નો ડાઉટ, બટ એની અંદર પ્રોબ્લેમ્સ આવા તો એવું નેસેસરી નથી કે સારી પ્રોડક્ટ લાઈફ ટાઈમ માટે તમારે જે છે એ સારી જ રહેશે. લોકલ પ્રોડક્ટની અંદર ઘણીવાર જે પ્રશ્નો અમુક ઊભા થતા હોય છે એવું જનરલ નથી. લોકલ પણ જે પ્રોડ્યુસર છે બધા સારા હોય છે, પરંતુ પોસિબિલિટી રહે કાંઈ પણ ફોલ્ટ આવે એક્સિડેન્ટલી, બરોબર છે. તો આફ્ટર સેલ સર્વિસ ત્યારે ઇમ્પોર્ટન્ટ જે પરિબળ છે, મહત્વનો ભાગ ભજવે છે, ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. કારણ કે સપોઝ મેં એક એડ ઇલેક્ટ્રોનિક્સનું જે છે બહુ મારા માઇન્ડની અંદર છે કે ઇલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ તમે સેલ કરતા હોય તો એની અંદર વારંવાર કાંઈ પણ પ્રોબ્લેમ આવવાની સંભાવના રહે છે. તો એની અંદર જો આપણે વેચાણ કર્યા બાદ, બરોબર છે, એ ફરજ છે સેલ્સ મેનેજરની કે વેચાણ કર્યા બાદ પ્રોડક્ટની અંદર જો કાંઈ પણ પ્રોબ્લેમ્સ ક્રિએટ થાય તો એને સોલ્વ કરવાનું કામ એ વ્યક્તિનું છે. તો આફ્ટર સેલ્સ સર્વિસ જે તમે પ્રોવાઈડ કરો છો એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર તમે કન્સિડર કરો છો. કેમ કે કસ્ટમરને યસ તમે આપણે પ્રોડક્ટ સેલ કરી દીધી, ત્યાર પછી આપણી જવાબદારી પૂરી નથી થઈ જતી. જો એની અંદર કાંઈ પણ પ્રોબ્લેમ્સ અથવા તો મેન્ટેનન્સ ક્રિએટ થાય તો તેનું સોલ્યુશન કરવાની જવાબદારી આપણી રહેલી છે. સો દેટ આફ્ટર સેલ સર્વિસ આપણે એને એટલે મેઇન પોઈન્ટ તરીકે કન્સિડર કરીએ છીએ. ત્યારબાદ છે લીગલ પ્રોસિજર નંબર 7, લીગલ પ્રોસિજર. હવે લીગલ શબ્દ તમારા માઇન્ડમાં આવે એટલે તરત તમને કાયદો એવી જે વર્ડ છે માઇન્ડની અંદર આવશે. લીગલ પ્રોસિજર, તો સેલ્સ મેનેજર માટે લીગલ પ્રોસિજર કઈ રીતે જોઈએ? લીગલ પ્રોસિજર એટલે કે તમે એઝ અ સેલ્સમેન કોઈ બી પ્રોડક્ટનું સેલિંગ કરો છો, એ પ્રોડક્ટના સેલિંગ ઉપર તમે જે બિલ આપો છો એ કાયદેસરનું હોવું જરૂરી છે. નંબર 2 કે પ્રોડક્ટ જે તમે કંપનીની પ્રોવાઈડ, ઘણીવાર આવા ફ્રોડ થાય છે કે ડુપ્લિકેટ પ્રોડક્ટ ઉપર તમે કોઈ પણ કંપનીનો લોગો આ તે યુઝ કરીને તમે સેલ કરી દો છો. આફ્ટર દેટ થોડાક સમયની અંદર એમાં પ્રોબ્લેમ્સ ક્રિએટ થાય છે, પરંતુ ત્યાં જે વેચનાર પેઢી હોય છે ઉઠી ગઈ હોય.
તો દેટ ઇઝ વન કાઇન્ડ ઓફ ફ્રોડ. હવે એની માટે થઈને લીગલ પ્રોસિજર કરવી જરૂરી છે. આવા પ્રશ્નો ઘણીવાર ઊભા થાય છે. અત્યારે તમે જોશો તો રિયાલિટી માર્કેટ કરતાં ફેક માર્કેટમાં લોકો જે છે બહુ જ દુરુપયોગ કરીને આવી રીતે પ્રોડક્ટનું કરતા તમને જોવા મળશે. તો એની માટે લીગલ પ્રોસિજર એટલે જરૂરી છે કે ભાઈ કાયદાકીય રીતે એનું વોરંટી કાર્ડ, બિલ, આ જે બધી વસ્તુ જે ઇસ્યુ કરવી જરૂરી છે, કસ્ટમર પાસે હોવી જરૂરી છે. ઘણા કસ્ટમર્સ એવા બી છે કે ફ્રી પ્રોડક્ટ એની સાથે મળતી હોય તે ફ્રી પ્રોડક્ટ છુપાઈને રાખી દે. એ ફ્રી પ્રોડક્ટ પ્રોવાઈડ નથી કરતા હોતા. તો આ આઉટ ઓફ ધેર પોલિસી, બરોબર છે. તો એની માટે તમે લીગલ પ્રોસિજરથી જે પ્રોડક્ટની કાંઈ પણ પ્રોસેસ કરો, દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફેક્ટર. ત્યારબાદ છે સેલ્સ પ્રમોશન. નંબર 8, promote the sales. ડિસાઇડિંગ ધ સેલ્સ ફોર્સ એટલે કે તમે ક્વોન્ટિટી નક્કી કરો છો, પ્રોડક્શન કેપેસિટી, ને હવે તમે એને પ્રમોશન કરો છો. સેલ્સનું પ્રમોશન તમે કઈ રીતે કરી શકો? હવે ઘણીવાર એવું થાય, કંપની નવી પ્રોડક્ટ લોન્ચ કરે છે, અધરવાઇઝ જૂની પ્રોડક્ટની અંદર કંઈક વેરિએશન લાવીને ફરીથી બહાર પાડે, તો ત્યારે સેલ્સને પ્રમોશન કરવું જરૂરી છે. હવે તમે સેલ્સ પ્રમોશનના ઘણા બધા મીડિયમ્સ છે આપણી પાસે, કે તમે ફ્રી પ્રોડક્ટ પ્રોવાઈડ કરો અને સેલ્સને પ્રમોટ કરો, એડવર્ટાઇઝિંગ પ્રોવાઈડ કરો અને તમે સેલ્સને પ્રમોટ કરી શકો. કસ્ટમર જે તમારા રેગ્યુલર હોય એને તમે સેલ્સ, એવું કહી શકાય કે તમે ફ્રી પ્રોડક્ટ અથવા તો ફ્રી સેમ્પલ તમે આપો તો તમે તમારી સેલ્સને પ્રમોટ કરી શકો. યસ, સ્ટાર્ટિંગમાં એ આપણું ઇન્વેસ્ટમેન્ટ છે, દેટ ઇઝ નોટ એક્સપેન્સ. લોકો એવું માને છે કે આપણે ફ્રી સેમ્પલ, ફ્રી વસ્તુ ને બધું પ્રોવાઈડ કર્યું અને લોકો લેવા માટે આવ્યા નહીં, તો એ સેમ્પલ ને બધું આપણા એક્સપેન્સીસમાં કન્સિડર થયું. બટ લોકો પ્રોડક્ટ લેવા ક્યારે આવશે? જ્યારે લોકો પ્રોડક્ટ યુઝ કરશે, જ્યારે એની ક્વોલિટી, ક્વોન્ટિટી, બધી માત્રા જે છે, બરોબર છે, માફક આવે છે, નથી આવતું, કન્ટેન્ટ શું છે, એ યુઝ કર્યા પછી કસ્ટમરના માઇન્ડની અંદર ક્લિયર થાય છે કે આ પ્રોડક્ટ પરચેસ કરવી કે નહીં. તો સેલ્સ પ્રમોશન માટે તમારે આ સ્ટેપ્સ કમ્પલસરી લેવા જોઈએ. અને તમે જે કંઈ પણ ફ્રી પ્રોડક્ટ, ફ્રી સેમ્પલ અથવા તો જે કંઈ પણ એડવર્ટાઇઝિંગ કરો છો, તો એ તમારું ઇન્વેસ્ટમેન્ટ છે. એના દ્વારા આજ નહીં તો કાલ તમારી પાસે કસ્ટમર ચોક્કસપણે આવશે. ને જો તમારી ક્વોલિટી અને ક્વોન્ટિટીમાં 100% દમ હશે, તે પ્રોડક્ટને તમે મેક્સિમમ માર્કેટની અંદર સેલિંગ કરી શકશો અને તમારા સેલિંગને ઇન્ક્રીઝ કરી શકશો. So it is sales promotion. Number 9, control on selling expense. Number 9, વેચાણને લગતા ખર્ચા છે એના ઉપર આપણે કંટ્રોલ કરવાનું છે, નિયંત્રણ કરવાનું છે. હવે એ કઈ રીતે આપણે કરી શકીએ? તો આપણે પ્રેક્ટિકલી એને સમજી તો વેચાણ પાછળના ખર્ચા. હવે જો ખોટી રીતે આપણે આપણી પ્રોડક્ટને પ્રમોટ કરીએ છીએ, ખોટી રીતે મીન્સ પ્રોડક્ટને તમે પ્રમોટ કરો છો, ધેટ ઇઝ રાઈટ, પણ ખોટી રીતે એટલે કે જરૂરિયાત નથી એ આપણે, તેમ છતાં પણ આપણે પ્રોડક્ટ માટે જો આ પ્રકારના કોઈ પણ એક્સપેન્સીસ એની અંદર કન્સિડર કરીએ છીએ તો તે આપણી માટે એક જવાબદારી બની જાય છે, ધેટ ઇઝ રિસ્પોન્સિબિલિટી. હવે ને આપણે એક્સપેન્સમાં કન્સિડર કરીએ છીએ. બીકોઝ ઓફ વાય સેલ્સ મેનેજરની ડ્યુટીઝ છે, expense should be incurred in such a manner so as to receive maximum return. તો તમે પ્રોડક્ટની વેચાણ પાછળ એટલો ખર્ચો કરો છો કે ભાઈ જ્યારે પ્રોફિટ માર્જિનનો જે આપણે રેશિયો ડિસાઇડ કરેલો હોય એ આપણે અચીવ નથી કરી શકતા, અથવા તો સેલિંગ એક્સપેન્સ વધારે થઈ જાય છે, તો જે પ્રોડક્ટની કોસ્ટ છે એ કોસ્ટ પણ વધી જવાની સંભાવના રહે. રો મટીરિયલ આ તેની માટેના જે આપણે સ્ટેપ્સ કવર કરીએ તો
એક એવી રિસ્પોન્સિબિલિટી ક્રિએટ થઈ જાય છે ત્યાં કે ભાઈ આપણે પ્રોડક્ટનો સેલિંગ એક્સપેન્સ પ્રોપર વેમાં મેન્ટેન નથી કરી શકતા, તો પ્રોફિટ માર્જિન એની સામે ઘટી જાય છે, તો ઘણીવાર લોસ થવાની પોસિબિલિટીઝ રહેશે. તો સેલ્સ મેનેજરની એ ડ્યુટીઝ છે કે ભાઈ સેલિંગ એક્સપેન્સીસને આપણે પ્રોપર વેમાં મેનેજ કરીને જેમ બને એમ ઓછો થાય એવી રીતે આપણે ઇફેક્ટિવલી સેલ્સ કરીએ. ત્યારબાદ છે સાયન્ટિફિક મેનેજમેન્ટ એન્ડ એફિશિયન્સી. એફિશિયન્સીનો મિનિંગ થાય છે કાર્યદક્ષતા, જ્યારે સાયન્ટિફિક મેનેજમેન્ટ એટલે કે વૈજ્ઞાનિક ઢબે. હવે તમે જનરલ મેનેજમેન્ટ અને સાયન્ટિફિક મેનેજમેન્ટ આ બંનેને તમે ડિવાઈડ કરીને જો તમે થિંક કરો છો, થિંક આઉટ ઓફ ધ બોક્સ, કે ભાઈ સાયન્ટિફિક મેનેજમેન્ટ હવે વૈજ્ઞાનિક ઢબથી, તો કે કઈ રીતે લેસ એક્સપેન્સિવ એને બનાવવા માટે થઈને સાયન્ટિફિક મેનેજમેન્ટ એવો વર્ડ યુઝ કરેલો છે. બટ મેનેજમેન્ટ ઇઝ મેનેજમેન્ટ. તમે એનું કઈ રીતે સેલિંગ જે છે પ્રોપર વેની અંદર કરો છો, એટલે સાયન્ટિફિકલી પોઈન્ટ ઓફ વ્યૂથી તમે કોઈ પણ પ્રોડક્ટ અથવા તો આ વસ્તુને તમે જજ કરો, તો ત્યારે તમે કદાચ જે તમારી પ્રોડક્શન સિસ્ટમ છે એની અંદર કાંઈ પણ ચેન્જ લાવી શકો છો. ઓકે, સો યુઝ ઓફ મોડર્ન ટેકનિક્સ એન્ડ મોડર્ન પ્રિન્સિપલ્સ. હવે જનરલ મેનેજમેન્ટ હતું એમાં ટ્રેડિશનલ એપ્રોચ આપણે યુઝ કરતા એવું બી નથી. સાયન્ટિફિક મેનેજમેન્ટ, તો હવે એની અંદર આપણે કઈ વસ્તુ કન્સિડર કરી, તો કે ભાઈ તમે જે સિસ્ટમ ફોલો કરો એ સિસ્ટમ મોડર્ન ટેકનિક સાથે સજ્જ હોવી જોઈએ. પ્રિન્સિપલ, તો કે એની પાછળ કાર્ય કરેલા સિદ્ધાંતે પણ આ મોડર્ન હોવા જરૂરી છે. એનાથી શું થશે, જે આપણી આગળ અનઅવેલેબલ રિસોર્સિસ છે અથવા તો અનયુઝડ રિસોર્સિસ છે એનો આપણે ઉપયોગ કરી શકીએ. એનાથી શું થાય, તો કે આપણે કોસ્ટ નીચી લાવી શકીએ. તો સાયન્ટિફિક મેનેજમેન્ટ બહુ જ ઉપયોગી છે. તમે કોસ્ટ નીચી લાવશો તો પ્રોફિટમાં તમને બેનિફિટ થશે, તમે એની કાર્યદક્ષતા વધારી શકશો, કેમ કે તમારી પાસે હવે એટલી સેવિંગ થાય છે. જે તમે એક્સપેન્સીસ નથી કરતા તો એ તમારી એક સેવિંગ થઈ, એ સેવિંગને તમે ઇફેક્ટિવલી યુઝ બી કરી શકશો. તો એક વેરી ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે, તમે કન્સિડર કરી શકો છો કે ભાઈ આપણે ઇફેક્ટિવલી સેલ્સ કરવા માટે થઈને આ અમુક મુદ્દાઓ ખાસ ધ્યાનમાં રાખી શકીએ. ત્યારબાદ પ્રોપર અકાઉન્ટ નંબર 11, પ્રોપર અકાઉન્ટ. હવે જ્યારે વાત આવે હિસાબની, ત્યારે આપણે અકાઉન્ટ મેન્ટેન કરવા જરૂરી છે. કેટલા એક્સપેન્સીસ થાય છે, એક્સપેન્સીસને આપણે કન્સિડર કરીએ, ત્યારબાદ આપણે કન્સિડર કરીએ કે ભાઈ આપણી ઇન્કમ સામે જે એક્સપેન્સીસ છે એ વધી નથી જતા ને. જો ઇન્કમ સામે તમારા એક્સપેન્સીસ વધશે તો ડેફિનેટલી કંપનીને લોસથી સફર કરવું પડશે. તો આપણે એકોર્ડિંગ ટુ ધ સ્ટ્રેટેજી વર્ક કરવાનું છે. એટલે જ સૌથી પહેલું સ્ટેપ આપણે કન્સિડર કરીએ છીએ પ્લાનિંગ. તમારું જે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ છે, ટ્રેડિંગ એકાઉન્ટ છે, ટ્રાયલ બેલેન્સ શીટની અંદર જે બધા એક્સપેન્સીસ આપણે મેન્ટેન કરીએ છીએ, અને લાસ્ટમાં ફાઇનલ બેલેન્સ શીટ આપણી પ્રિપેર કરીએ છીએ. યસ, ઇફ ધેર ઇઝ હોરિઝોન્ટલ ફોર્મ ઓર વર્ટિકલ, ઇટ ડઝન્ટ મેટર, બરોબર છે. પણ તમારા પ્રોપરલી અકાઉન્ટ જે ડ્યુરિંગ ધ યર મેન્ટેન કરેલા હશે તો તમને આઈડિયા આવશે વોટ ઇઝ એક્ઝેક્ટ રેટ ઓફ ઇન્કમ એન્ડ વોટ ઇઝ એક્ઝેક્ટ રેટ ઓફ એક્સપેન્સીસ. આપણે ક્યાં ખર્ચ ઘટાડવાની જરૂર છે, ક્યાં ખર્ચ કરવાની જરૂર છે, આપણે પોલિસીની અંદર શું ચેન્જીસ કરવાની જરૂર છે. તો વન થિંગ, એક વસ્તુ, કંપનીની તમામ વસ્તુ અકાઉન્ટ્સ ઉપરથી આપણે જોઈ શકીએ છીએ. એક્સપેન્સીસ, ઓલ ધ ફાઇનાન્શિયલ રેકોર્ડ, સો દેટ પ્રોપરલી અકાઉન્ટ મેન્ટેન કરવા બી જરૂરી છે. લાસ્ટ પોઈન્ટ છે ડ્યુટીઝ ટુવર્ડ્સ ધ મેનેજમેન્ટ. આપણે અહીંયા વર્ડ યુઝ કરી ડ્યુટી ટુવર્ડ્સ
people of the company. કેમ કે કંપનીની અંદર એટલે કે કંપનીની અંદર સંકળાયેલા લોકો જે છે, પાર્ટનર, ડિરેક્ટર, મેનેજમેન્ટ, ટોપ લેવલ ઓથોરિટીઝ, ઓકે, આ બધા ફેક્ટર જે છે કન્સિડર કરવાના થાય પીપલ્સ ઓફ અ કંપની. એના પ્રત્યેની પણ કાંઈ પણ ફરજ છે. ઓકે, સો વેરી ફર્સ્ટ કન્સિડર કરીએ આપણે બિહેવિયર, એમની સાથે કેવું બિહેવિયર હોય. ત્યારબાદ અંદર આપેલું છે ડાયરેક્ટર ઓન ટોપ લેવલ મેનેજમેન્ટ અવેર ઇઝ પોલિસીઝ. જો એની ફરજમાં આવે છે કે તમામ પ્રકારની જે પોલિસીઝ ડિક્લેર કરે એનાથી બધા લોકો અવેર હોવા જરૂરી છે. અમુક ટાઈમ ડ્યુરેશનની અંદર જે મીટિંગ્સ કન્વે કરવામાં આવે છે એની પાછળનો મેન ઓબ્જેક્ટ એ છે કે ભાઈ પ્રોપર વેની અંદર મેનેજમેન્ટ થાય, તમામ લોકોને કંપનીની પોલિસીઝ વિશે ઇન્ફોર્મેશન હોવી જરૂરી છે. ઓકે, અને જે લોકો કંપની સાથે સંકળાયેલા છે એને કંપનીની તમામ પ્રકારનું નોલેજ છે, તમામ પ્રકારની ઇન્ફોર્મેશન હોવી જરૂરી છે. તો સેલ્સ મેનેજરની ફરજ છે કે કંપની સાથે સંકળાયેલા તમામ લોકોને પ્રોપર વેની અંદર આ જે કંપનીની પોલિસીઝ છે, રૂલ્સ છે, રેકોર્ડિંગ, ઇન્ફોર્મેશન ઓફ પ્રોડક્શન સિસ્ટમ, ઇન્ફોર્મેશન ઓફ સેલ્સ મેનેજમેન્ટ, ઓકે, આપણે ફોકસ કરવાનું છે સેલ્સ મેનેજમેન્ટ ઉપર. તો સેલ્સ મેનેજમેન્ટની ડિટેલ સાથે બધું હોવું એની પાસે જરૂરી છે. તો આપણે એક રીતે કન્સિડર કરીએ કે ભાઈ સેલ્સ મેનેજરની ડ્યુટીમાં તો કે પ્લાનિંગથી લઈને લાસ્ટ સ્ટેજ છે ટુ અવેર ધ પીપલ. પ્રોપર એકાઉન્ટ, બેલેન્સ શીટ આપણે લાસ્ટમાં પ્રિપેર કરીએ. તો કે પ્લાનિંગથી માંડીને જ્યાં સુધી આપણે કંપનીના અકાઉન્ટ્સ પ્રિપેર કરીએ ત્યાં સુધીના તમામ કાર્યોની અંદર સેલ્સ મેનેજરની ક્યાંક ને ક્યાંક ફરજ અને ક્યાંક ને ક્યાંક એનું કાર્ય આવે છે. તો મેઇનલી આપણે આ 12 પોઈન્ટ્સ છે કન્સિડર કરવાના છે વાઇલ સેલ્સ મેનેજર ડ્યુટી આપણે ડિસાઇડ કરીએ છીએ અને એના ફંક્શન્સ આપણે ડિસાઇડ કરીએ ત્યારે. થેન્ક યુ.